બાંગ્લાદેશની ચૂંટણી વિશે સૌથી પહેલા સમાચાર। સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનની પાર્ટી બીએનપીએ બમ્પર જીત મેળવી। ગઈકાલે મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરાઈ, જેમાં તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે। બીએનપીને 209 બેઠક પર જીત મેળવી, જ્યારે જમાતે ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ખાતામાં 69 બેઠક આવી। બાંગ્લાદેશની રાજનીતિમાં 17 વર્ષ સુધી નિર્વાસિત રહ્યા બાદ તારિક રહેમાનનું પુનરાગમન હવે સત્તાના શિખર સુધી પહોંચ્યું। શેખ હસીનાની આવામી લીગ પર પ્રતિબંધ અને ગેરલાયકાતના કારણે આ ચૂંટણીમાં તેમની પાર્ટી મેદાનમાં નહોતી, જેના કારણે બીએનપી માટે રસ્તો સાવ ખુલ્લો થઈ ગયો। તારિક રહેમાનનું પ્રધાનમંત્રી બનવું લગભગ નક્કી છે અને આવતીકાલે તેઓ શપથ લે તેવી પણ શક્યતા છે। ચૂંટણીમાં ઐતિહાસિક જીત દેખાતા જ બીએનપીના નેતૃત્વએ પરિપક્વતા બતાવી તારિક રહેમાને સમર્થકોને અપીલ કરી છે કે આ જીતનો ઉત્સવ રસ્તા પર રેલીઓ કાઢીને નહીં, પરંતુ શુક્રવારની નમાઝમાં સામેલ થઈને શાંતિથી ઉજવવો જોઈએ। પાર્ટીએ પોતાના કાર્યકરોને કોઈ પણ પ્રકારની હિંસા કે વિવાદથી દૂર રહેવા કડક સૂચના આપી। એક તરફ જ્યાં બીએનપી જીતની ઉજવણી કરી રહી છે, બીજી તરફ જમાતે ઇસ્લામીના નેતા મૌલાના મમનુલ હકે ઢાકા 13 બેઠક પર ગરબડના આરોપો લગાવ્યા। તેમણે દાવો કર્યો કે બેલેટ પેપરની ખામીયુક્ત ડિઝાઇનના કારણે તેમના હજારો મત રદ કરવામાં આવ્યા। જો કે ચૂંટણી પંચે અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું।